નમસ્કાર. મનોવિજ્ઞાનની દુનિયામાં એવા અમુક લોકો થયા છે જેમના કામને તમે અવગણી જ ના શકો, અને એમાંનું એક નામ છે BF સ્કિનર. કદાચ તમે સાંભળ્યું હશે, અમુક લોકો એમને ક્રાંતિકારી માને છે તો અમુક વિવાદાસ્પદ. પણ એક વાત નક્કી છે, એમના વિચારોએ આપણે વર્તનને કઈ રીતે જોઈએ છીએ એ દૃષ્ટિકોણને જડમૂળથી બદલી નાખ્યો. તો ચાલો આજે આપણે ઊંડા ઉતરીને સમજીએ કે સ્કિનરના સિદ્ધાંતો ખરેખર શું હતા અને કેમ આજે પણ એ આપણા જીવન સાથે આટલા બધા જોડાયેલા છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે વાત કરીશું કે સ્કિનર કેમ ફક્ત વર્તન પર જ આટલો ભાર મૂકતા હતા. પછી આપણે વર્તનના બે મુખ્ય પ્રકારોને સમજીશું. ત્યાર પછીનો મુદ્દો રસપ્રદ છે, સુદૃઢીકરણ, એટલે કે વર્તનને કેવી રીતે મજબૂત કરી શકાય. આપણે એની અલગ અલગ સમયસૂચિઓ પર પણ નજર નાખીશું અને પછી જોઈશું કે આ બધું શિક્ષણમાં કઈ રીતે કામ લાગે છે. અને છેલ્લે આપણે સ્કિનરના પ્રભાવની વાત કરીને આ ચર્ચા પૂરી કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. સ્કિનરનો સૌથી મોટો, આમ કહીએ તો ક્રાંતિકારી વિચાર શું હતો? એમણે કહ્યું, જુઓ, મનોવિજ્ઞાનમાં આપણે લોકોના મનમાં શું ચાલે છે, એમની લાગણીઓ શું છે, એના અંદાજા લગાવવાનું બંધ કરવું જોઈએ. કેમ? કારણ કે એને આપણે જોઈ નથી શકતા, માપી નથી શકતા. એના બદલે આપણું ધ્યાન ફક્ત અને ફક્ત એવી બાબતો પર હોવું જોઈએ જેને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ અને માપી શકીએ, અને એ છે વર્તન. આ એક નાનો લાગતો ફેરફાર હતો, પણ એમના આખા કામનો પાયો આ જ વિચાર પર ટકેલો છે. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઈએ, સ્કિનરના વિચારો કોઈ હવામાં કરેલી વાતો નહોતી. એમની પાછળ દાયકાઓનું ઊંડું સંશોધન હતું. એમણે એક પછી એક ઘણા પ્રભાવશાળી પુસ્તકો લખ્યા જેમણે વર્તનવાદના ક્ષેત્રમાં, એટલે કે બિહેવિયરિઝમમાં એમનું સ્થાન પાક્કું કરી દીધું. એમણે મનોવિજ્ઞાનને એક નવી, વધુ વૈજ્ઞાનિક દિશા આપવાનો પ્રયત્ન કર્યો. ઓકે, તો હવે આપણે સ્કિનરના સિદ્ધાંતના એકદમ પાયાના ભાગ પર આવીએ છીએ. એમણે કહ્યું કે વર્તન મૂળભૂત રીતે બે પ્રકારનું હોય છે, અને સાચું કહું તો જો આ તફાવત સમજાઈ જાય તો એમનો આખો સિદ્ધાંત સમજવો એકદમ સહેલો થઈ જશે. પહેલો પ્રકાર છે રિસ્પોન્ડન્ટ બિહેવિયર અથવા પ્રત્યાચારલક્ષી વર્તન. આ એવું વર્તન છે જે આપણે શીખતા નથી, એ બસ આપમેળે થઈ જાય છે, એકદમ સહજ પ્રતિક્રિયા. દાખલા તરીકે વિચારો કે ભૂલથી ગરમ તવા પર હાથ અડી ગયો. આપણે વિચારીશું કે અરે, હાથ ગરમ છે, પાછો લઈ લઉં. ના, તરત જ 1 સેકન્ડના પણ વિચાર વગર હાથ પાછો ખેંચાઈ જાય છે. બસ આ જ છે પ્રત્યાચારલક્ષી વર્તન. હવે આવે છે બીજો પ્રકાર, અને સ્કિનર માટે આ જ સૌથી મહત્વનો હતો. એને કહેવાય છે ઓપરન્ટ બિહેવિયર અથવા કારક વર્તન. આ આપણી સ્વૈચ્છિક ક્રિયાઓ છે, જેમ કે અત્યારે હું બોલી રહી છું, કોઈ લખી રહ્યું છે, કોઈ ગીત ગાઈ રહ્યું છે. આ બધું આપણે ઈરાદાપૂર્વક કરીએ છીએ. શા માટે? કારણ કે આપણને એનાથી કોઈક પરિણામની અપેક્ષા હોય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ એવું વર્તન છે જેને આપણે શીખી શકીએ છીએ અને જેને આકાર પણ આપી શકાય છે. તો ચાલો એકદમ સ્પષ્ટ કરી લઈએ, બે પ્રકારના વર્તન વચ્ચેનો મુખ્ય તફાવત શું. એક બાજુ છે અનૈચ્છિક પ્રતિક્રિયા, જેમ કે અચાનક મોટો અવાજ થાય અને આપણે ઉછળી પડીએ. એના પર આપણો કંટ્રોલ નથી. બીજી બાજુ છે સ્વૈચ્છિક ક્રિયા, જેમ કે ક્લાસમાં જવાબ આપવા માટે હાથ ઊંચો કરવો. આ આપણો નિર્ણય છે. અને સ્કિનરનો આખો સિદ્ધાંત આ બીજા પ્રકારના વર્તન પર કેન્દ્રિત છે કે કેવી રીતે આ સ્વૈચ્છિક ક્રિયાઓને એના પરિણામો દ્વારા કંટ્રોલ કરી શકાય, એને આકાર આપી શકાય. તો હવે સૌથી મોટો સવાલ આવે છે, જો આ સ્વૈચ્છિક વર્તનને આકાર આપી શકાય છે તો એ કેવી રીતે થાય છે? કઈ રીતે આપણે નવી આદતો શીખીએ છીએ અથવા જૂની બદલીએ છીએ? આનો જવાબ સ્કિનરના સિદ્ધાંતનું હૃદય છે, અને એ શબ્દ છે રીઇન્ફોર્સમેન્ટ, એટલે કે સુદૃઢીકરણ. આ આખો ખેલ કન્ડિશનિંગ એટલે કે અભિસંધાનના સિદ્ધાંત પર ચાલે છે. બહુ સરળ ભાષામાં સમજીએ તો આપણું મગજ હંમેશા કોઈ ક્રિયા અને તેના પરિણામ વચ્ચે સંબંધ જોડે છે. જો કોઈ કામ કરવાથી સારું પરિણામ મળે, કંઈક પોઝિટિવ થાય, તો આપણું મગજ એને નોંધી લે છે અને ભવિષ્યમાં એ જ કામ ફરીથી કરવાની સંભાવના વધી જાય છે. બસ આટલી જ સરળ વાત છે. સ્કિનરે પોતે આ આખા વિચારને એક જ વાક્યમાં બહુ જ સરસ રીતે સમજાવ્યો છે. એમણે કહ્યું, કોઈ પણ કૃત્યના પરિણામો તેની ફરીથી થવાની સંભાવનાને અસર કરે છે. આ વાક્ય દેખાવમાં બહુ સરળ છે, પણ ખૂબ જ શક્તિશાળી છે. સીધી વાત છે, જો પરિણામ સારું તો એ કામ ફરીથી થવાની શક્યતા વધુ, અને જો પરિણામ ખરાબ તો એ કામ ફરીથી થવાની શક્યતા ઓછી. આ સિદ્ધાંતને સમજવા માટે સ્કિનરનો એક પ્રયોગ ખૂબ જ પ્રખ્યાત છે,
જેને સ્કિનર બોક્સ કહેવામાં આવે છે. કલ્પના કરો કે એક બોક્સમાં એક કબૂતર છે. બોક્સમાં એક નાની ડિસ્ક છે. કબૂતર આમ તેમ ફરે છે અને ભૂલથી એ ડિસ્ક પર ચાંચ મારે છે. જેવી એ ચાંચ મારે છે તરત જ એને ખાવાની એક નાની ગોળી મળે છે. થોડીવાર પછી એ ફરીથી ચાંચ મારે છે અને ફરીથી ગોળી મળે છે. બહુ જલ્દી કબૂતર સમજી જાય છે કે ચાંચ મારવી જેનું કારક વર્તન છે અને ખોરાક મળવો જે સુદૃઢીકરણ છે એ બંને જોડાયેલા છે અને પછી એ વારંવાર ચાંચ મારવાનું શરૂ કરી દે છે. આ જ છે શીખવાની પ્રક્રિયા. તો ચાલો આપણે સુદૃઢીકરણ શબ્દને બરાબર સમજી લઈએ. સુદૃઢીકરણ એટલે એવી કોઈ પણ ઘટના જે કોઈ વર્તન પછી તરત જ થાય અને વર્તનને ભવિષ્યમાં વધુ મજબૂત બનાવે. એનાથી એ વર્તન ફરી થવાની શક્યતા વધી જાય છે. તમે એને પુરસ્કાર જેવું સમજી શકો, પણ એનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર વર્તનને સ્ટ્રોંગ બનાવવાનો છે. ઓકે, અહીં સુધી બધું બરાબર, પણ હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. સ્કિનરને સમજાયું કે માત્ર સુદૃઢીકરણ આપવું જ કાફી નથી. સૌથી મહત્વની વાત એ છે કે એ ક્યારે આપવામાં આવે છે, એની ટાઈમિંગ. આને જ કહેવાય છે શેડ્યુલ્સ ઓફ રીઇન્ફોર્સમેન્ટ અથવા સુદૃઢીકરણની સમયસૂચિ. અને આનાથી વર્તન કેટલું મજબૂત બનશે અને કેટલો સમય ટકશે એ નક્કી થાય છે. સ્કિનરે મુખ્યત્વે 4 પ્રકારની સમયસૂચિની વાત કરી છે. ચાલો ફટાફટ સમજી લઈએ. પહેલી છે ફિક્સ્ડ રેશિયો, એટલે કે નક્કી હોય કે દર 5 વાર કામ કરશો એટલે ઇનામ મળશે. બીજી છે ફિક્સ્ડ ઇન્ટરવલ, એટલે કે દર 10 મિનિટે તમને ઇનામ મળશે, ભલે તમે કામ કરો કે ના કરો. પણ હવે જે 2 આવે છે એ બહુ રસપ્રદ છે. ત્રીજી છે વેરિયેબલ રેશિયો, અને આ સૌથી શક્તિશાળી છે. જુગારના મશીન જેવું, ક્યારે જેકપોટ લાગશે એની કોઈને ખબર નથી, અને આ જ કારણે લોકો રમતા રહે છે. અને ચોથી છે વેરિયેબલ ઇન્ટરવલ, એટલે કે અચાનક ગમે ત્યારે ઇનામ મળી શકે છે. આ દરેક શેડ્યુલ આપણા વર્તન પર અલગ અલગ રીતે અસર કરે છે. અને આ બધા વિચારો માત્ર લેબમાં કબૂતર કે ઉંદર પરના પ્રયોગો પૂરતા સીમિત ન હતા. સ્કિનરે આ સિદ્ધાંતોને આપણા જીવનના એક બહુ જ મહત્વના ક્ષેત્રમાં લાગુ કર્યા, અને એ છે શિક્ષણ. એમણે પ્રોગ્રામ્ડ લર્નિંગ એટલે કે આયોજિત અધ્યયન નામની એક આખી પદ્ધતિ બનાવી, જેનો હેતુ શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને ઝડપી બનાવવાનો હતો. તો આ પ્રોગ્રામ લર્નિંગ કામ કેવી રીતે કરે છે? એના 4 સરળ સ્ટેપ્સ છે. પહેલું, કોઈ પણ અઘરા વિષયને એકદમ નાના નાના ટુકડાઓમાં તોડી નાખો. બીજું, શીખનારને દરેક ટુકડા પછી એક સવાલ પૂછો, જેથી એમને સક્રિય રીતે ભાગ લેવો પડે. ત્રીજું, અને આ સૌથી મહત્વનું છે, જેવો એ જવાબ આપે તરત જ એને ફીડબેક આપો. જવાબ સાચો છે કે ખોટો એ તરત જ ખબર પડવી જોઈએ. આ જ છે તાત્કાલિક સુદૃઢીકરણ. અને ચોથું, દરેક વ્યક્તિ પોતાની સ્પીડથી આગળ વધી શકે, કોઈ ઉતાવળ નહીં. આનાથી શીખવું ઘણું સરળ બની જાય છે. તો આટલી બધી ચર્ચા પછી સ્કિનરના કામમાંથી આપણે મુખ્ય શું શીખ્યા? એમના સિદ્ધાંતોનો સાર શું છે? ચાલો એમના કેટલાક એવા મૂળભૂત સિદ્ધાંતો પર નજર કરીએ જે આજે પણ એટલા જ લાગુ પડે છે. આ આખી વાતનો સારાંશ આપણે 4 મુદ્દાઓમાં કરી શકીએ. પહેલો અને સૌથી મોટો મુદ્દો, આપણું વર્તન એના પરિણામોથી ઘડાય છે. સિમ્પલ. બીજું, પોઝિટિવ પરિણામો એટલે કે સુદૃઢીકરણ વર્તનને હંમેશા મજબૂત બનાવે છે. ત્રીજું, કોઈ પણ અઘરી સ્કિલ શીખવી હોય તો એને નાના નાના સ્ટેપ્સમાં વહેંચી દો, અને દરેક સ્ટેપ પર સફળતા મળે એ જરૂરી છે. અને ચોથું, ક્યારે અને કેવી રીતે સુદૃઢીકરણ આપવામાં આવે છે, એટલે કે એનું શેડ્યુલ એ ખૂબ જ મહત્વનું છે. તો આ ચર્ચાના અંતે હું તમને એક સવાલ સાથે છોડી જવા માંગુ છું. જરા આપણી આસપાસ નજર કરો. સોશિયલ મીડિયા પર મળતી દરેક લાઇક, વિડિયો ગેમમાં મળતો દરેક પોઈન્ટ કે પછી કામ પર મળતું પ્રમોશન, આ બધું શું છે? આ બધું સુદૃઢીકરણ જ તો છે. આપણી દુનિયા, આપણી ટેકનોલોજી બધું જ સતત આપણા વર્તનને આકાર આપી રહ્યું છે. તો સવાલ એ છે કે સ્કિનરના આ સિદ્ધાંતો આજે આપણા જીવનમાં ખરેખર કેટલા ઊંડે સુધી ઉતરી ગયા છે? વિચારવા જેવી વાત છે, નહીં?